ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 18 માર્ચ હવામાનની વાત કરીએ તો મિત્રો માવઠું તો આવે જ છે. હવે તમે જુઓ, આ સેટેલાઇટ વાદળો અત્યારે પાકિસ્તાન, કચ્છ અમુક ભાગોમાં અને રાજસ્થાનમાં સારા એવા સેટેલાઇટ વાદળો છે. આમ બંગાળની ખાડીમાંથી પૂર્વ ભારત તરફ છે. ગુજરાતમાં ઉપર લેવલના કહોટી રૂપે વાદળો છે, સૌરાષ્ટ્ર ઉપર ક્યાંક. પણ આ વાદળો સાંજથી કચ્છમાં થોડા ઘણી છાંટાછૂટીની અસર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કરી શકે આજ રાતથી. પછી આમાં કોઈ મિત્રો માવઠાની કોઈ શક્યતા ઘટી નથી. મિત્રો, આજે આપણે જે કાંઈ વાદળો જોયા, છૂટા છવાયા વાદળો થઈને વિખાઈ ગયા અને કોઈ એવી હવામાન દેખાતું નથી કે આવતીકાલે માવઠું થાય એવું. પણ જે કાંઈ મોડલ 19 તારીખમાં તમે જોઈ લો, આ 19 તારીખે તમે સૌરાષ્ટ્ર, આખું કચ્છ અને મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતને કવર કરેલું છે. આ 19 માર્ચનું છે. એટલે મિત્રો, કોઈ ખતરો માવઠાનો ટળ્યો નથી, કોઈ વરસાદ નહીં થાય એવો કોઈ મોડલોમાં ફાસ્ટ થયેલ નથી. એટલે તમારા જે કાંઈ ખળાના કામો હોય એ પૂરા કરવા અને જે કાંઈ એને ઢાંકી દેવું, એવું ન માનશો કે હવામાનમાં કોઈ પલટો એવો આવેલ નથી એટલે માવઠું નહીં થાય. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 19 અને 20 તારીખનું આપણે જોઈએ તો પણ મિત્રો 20 છે તે પણ કચ્છ અને ગુજરાત રિજનમાં પછી તમે જોજો દક્ષિણ સૌરાષ્ટ્રમાં 20 તારીખે દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદ બતાવે છે. ગુજરાત રાજ્યને પૂરાને અસર કરતા છે. અને આ જે કાંઈ આપણે જોયું તે મેજોરિટી કોઈ સાર્વત્રિક વરસાદ નહીં, પણ છૂટો છવાયો પૂરા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતને લાગુ પડે છે. તેમાં કોઈ પણ લોકેશન હોય, એક ગામમાં હોય બીજા ગામમાં ન હોય એવું બની શકે. બાકી એવું નહીં માની લેવાનું કે આપણા સૌરાષ્ટ્રને નહીં મળે માવઠું ને ઉત્તર ગુજરાત થઈને યુઝ છે, કચ્છ થઈને. સૌરાષ્ટ્રમાં પૂરી શક્યતા છે. આવતીકાલથી જોર વધશે, આજે રાત્રેથી પણ વધશે. એટલે તમે સાવધાન રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.